બોલો. જય બાપારી, જય દ્વારકાધીશ. આજે દ્વારકાધીશે અમને બે ભાઈઓને ભેગા કર્યા છે, રવજીભાઈ, અશોકભાઈ અને વિજયભાઈ અને કેશુભાઈ. કેશુભાઈ ડારો લ્યો જરાક. કેશુ બાપાએ આજ ભેગા થઈ ગયા અને આજ અમારો ભેટો કરી દીધો દ્વારકાધીશે ભાઈ. જાતાદીએ ભેગા થયા પાછા. હા, આપણે જે રામદેવજી પારાયણમાં ભેગા થયા હતા તે પછી આજે પાછો અમારો બે ભાઈઓનો ભેટો થયો. જય બાપારી, જય દ્વારકા. જય સિયારામ. જય સિયારામ. માતાજી આપણે જો આવવાનું હતું તો આવી ગયા છીએ. દાદાના ઘરે આવવાના હતા એટલે સરપ્રાઈઝ હતી, તો દાદાના ઘરે આવી ગયા છીએ. દાદા જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? હા મજામાં. તમારે કેવી તબિયત? મોજમાં જ રહેવાનું તા નતર તો. હા કડી જ ને તમારે તો? કડી ના તો દાણોદરા. તમારે આવું મમ્મી આવી જાય ને દાદાને ઘેર. તો ફાઇનલી આપણે જે સરપ્રાઈઝ હતી એ દાદા ઘરની જ હતી, તો દાદા ઘરે આવી ગયા છીએ અને દાદાને હા દાદાને મળીને બહુ મજા આવી છે. દાદા તમને મળીને અમને મજા આવી. બહુ મજા આવી. સાચી વાત છે. દાદા બે દિવસ વાત સાચી. હા અમારે રિઝલ્ટ આવે ના આવે પણ પેલો ફાઇનલ આવે. વાત સાચી છે. 2 દિવસ જ છો ગાંધીનગર હવે પછી ગામડે તમારે. મિત્રો પરશુરામ બાપુ પધાર્યા છે અમારા ઘનશ્યામભાઈના ઘરે અને બધા પરિવાર ભેગા થઈને ત્યાં બેઠા છે. બાપુનું સન્માન કર્યું. હવે આ ચા પાણી શરબત થાય છે. બાપુની પધરામણી થઈ છે. રામકથા હતી સોરડી, તો રામકથાથી ઘરે લાવ્યા હતા અને પધરામણી થઈ અમારા ઘનશ્યામભાઈના ઘરે ને બધા બેઠા છે. તો આ ખૂબ ખૂબ અભિનંદન કહેવાય. જય બાબારી, જય અલગ ધણી બધા મિત્રોને જય શ્રી રામ.